गुड मॉर्निंग गाइज अमरा ब्लॉग में तमाરું स्वागत है। हूँ છું લતા પ્રજાપતિ। तो अमरी चैनल ने सब्सक्राइब करવાનું ભૂલશો નહીં। ઘણા દિવસથી અમારા સબસ્ક્રાઈબર વધતા નથી। તો સવારના વાગી ગયા છે 11 અને બધું જ કામ પતી ગયું છે। હવે રસોઈનો ટાઈમ થયો છે અને રાજભાઈ જુઓ અમારા રાજ ગુડ મોર્નિંગ બોલો। તો રાજભાઈ અમારા રેડી થઈ ગયા છે। તો આ ટી શર્ટ ઉપર આ ચડ્ડી કેવી લાગે રાજને કમેન્ટ કરજો। અને આવી રીતે કરે જો કેવી રીતે કરે તૂટો થઈ ગયો। गुड मॉर्निंग बोलो बेटा गुड मॉर्निंग बोल बोल आ कौन छे राज तू तू डॉग हाँ अने मम्मी नी चैनल ने शू करवानुं लाइक करो सब्सक्राइब ओके तो गाइस बारनु वातावरण जो तो केटलुं मस्त छे जोई लो अने अमारा घरनुं वातावरण जो तो तमने साइकल रोज ज जोवा मळशे। तो गाइस चलो हवे रसोई करवानो टाइम थई गयो। तो शाक तो कई है नहीं तो बटेकानुं शाक बनावी दईशुं। तो ब्लॉगमां बने रहेजो। तो गाइस आपणे बटेका कापी दीधा छे तो आपणे शाक बनावी दीए। चलो खेल रहे हो क्या बनाया है तो बना दो है ना। क्यों नहीं बनता कम है रमकड़े नहीं लाएंगे ठीक है। तो गाइस घरेलમાં વાગી ગયા છે 12:30 અને આપણે જમી લીધું છે। જમ્યા પછી વાસણ ઘસવાના હોય છે તો આપણે વાસણ ઘસવા માટે આવી ગયા છીએ। પણ પ્લસ તડકો બહુ છે એટલે ગરમી પણ બહુ લાગે છે। અને બહારના વાતાવરણમાં તમને બતાવીએ તો અમારી ગાય માતા ઊભી છે, બે ભેંસો અહીંયા ઊભી છે। तो બહારનું વાતાવરણ બહુ સારું છે એમ જોવા જઈએ પણ ગરમી બહુ જ છે। તો જોઈ શકો તમે કેવી છે અમારી ફોર્ચ્યુનર મસ્ત ઊભી છે ને આંગણામાં। હવે જોઈ શકો છો તબેલામાં ફુગર ચાલુ છે કેમ કે ગરમી બહુ પડે છે। તો ચલો ગાઈસ આપણે ઘસી દઈએ વાસણ કેમ કે આપણે વાતો કરવામાં રહીશું તો વાસણ બાકી રહી જશે। તો ફટાફટ ઘસી દઈશું વાસણ પછી આપણે વાતચીત કરીએ। ઓકે તો બ્લોગમાં બન્યા રહેજો પછી આપણે મળીએ। तो गाइस આપણે આવી ગયા છીએ ઢાળ બાજુ આવ્યા હતા। અહીંયા જો નજીકથી બતાવી દઉં કે ફુવારા ચાલુ થઈ ગયા છે અમારે। તો હે ને હમણાં તો ગાઈસ ગરમી લાગતી હતી મને બહુ બધી બહુ એટલે બહુ અતિશય ગરમી લાગતી હતી પણ હવે ગરમી નહીં લાગી કેમ કે ફુવારા ચાલુ થઈ ગયા છે ને એના માટે। ફુવારા ચાલુ હોય ને તો હે ને ગરમી લાગે જ નહીં કેમ કે બધી જગ્યાએ ફુવારા ચાલુ જો જ્યાં સુધી આંખો આપણી દેખાય ને ત્યાં સુધી ફુવારા બધી ચાલુ। તો ફુવારા ચાલુ હોય ને તો આપણને ठंडी ठंडी हवा आवे એટલે અહીંયા બેસવું પણ બહુ જ ગમે। તો ચલો તમને બપોરનું વાતાવરણ તો બતાવી દીધું। તડકો છે ભાઈ વરસાદ કંઈ દેખાતો નથી। અંબાલાલે કીધું છે કે ભાઈ વરસાદ ભૂક્કા કાઢી નાખવાનો છે પણ ક્યારે કાઢશે ભૂક્કા એટલે અંબાલાલને અમે વાટ જોઈને બેઠા હો કે અંબાલાલ કીધું એ પ્રમાણે ક્યારે ભૂક્કા કાઢશે વરસાદ। તો મેઘરાજા અંબાલાલ કહે કે ના કે પણ તમે તો વરસો સાચી વાત છે ને ખેડૂતને બહુ જરૂર છે અને પ્લસ કે કોઈને પાણી ઓછું હોય ખેતરમાં તો એમને વાવણીમાં તકલીફ થાય તો आओ आओ બહુ માન ના માંગો હવે સાચી વાત ને। તો બ્લોગમાં બને રહેજો બપોર પછી આપણે મળીએ। सबसे प्यारा कौन है लसी बुआ की पवी बुआ आ लसी बुआ है आ पवी बुआ तारे कौन જોઈએ બે જોઈએ તો આ સહેદેવ કાકા है आ दीनो काको तारे કયા જોઈએ બે જોઈએ કેમ એક રાખવાનું આપણે हेलो शिवा बापू જોઈએ કે પછી તરુ મહારાજ જોઈએ મારે મારે शिवा बापू જોઈએ हाँ 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 तारे રાખજે બાપુ। सबसे प्यारा कौन है मम्मी सबसे प्यारा कौन है सबसे प्यारा कौन है પછી બીજું कोई नहीं
ગલાસ લીધા એટલે જેમ પહેલા લસ્સી પીવા. વિચારો તમે. कौन बस सबसे पहला कौन है? તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 3:30 ને અમે ઉઠી ગયા છીએ. ઉઠ્યા એવા જ એટલે આપણે પહેલું કામ એ છે કે છાણ નાખવા આવવાનું. તો બધું જ છાણ નાખાઈ ગયું છે. લાસ્ટ તગારું હતું તો બ્લોગમાં બનાવી રહેજો. તમને બહુ મજા આવશે વિડીયો જોવાની. અને બહારનું વાતાવરણ જોવું તો વરસાદ આવે એવું લાગતું નથી. તો મેઘરાજા કમિંગ. ક્યારે આવશો? ક્યારે આવશો? ક્યારે આવશો? તમે પણ કહેજો કે ક્યારે આવશો. ઓકે. તો ગાઈસ આપણે ઉઠાવી દીધું શસ્ત્ર. બપોર પછીનું શસ્ત્ર ઉઠાવી દીધું. ચલો ગાડી. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 6 અને આપણે ગાયો ભેંસો ધોવાનો ટાઈમ થઈ ગયો. તો ગાયો ભેંસો ધોઈ દઈએ પછી ચા મૂકી દઈશું. અને વરસાદ તો બહુ મસ્ત સર્જાયો છે. તો કુદરતી અંબાલાલે કીધું છે કે ભાઈ વરસાદ આવશે તો આવશે 100%. તો ચલો મેઘરાજા, ટ્રેન હલો મેઘરાજા જલ્દીથી આવો. તો ભાઈ મેઘરાજા તો આવશે પણ સાથે સાથે અમારી લાઇટ બી લેતા જશે. તો ચલો વ્લોગમાં બને રહેજો, તમને બહુ જ મજા આવશે. તો રાજભાઈ અમારા વરસાદ જોવા આવ્યા છે. જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને રિયલમાં છાંટા બી આવવા લાગ્યા છે વરસાદના લીધે. છાંટા આવે બેટું? બારિશ આ રહી હે? તો રાજભાઈ તો ચકિત થઈ ગયા જોવા માટે. શું બેટું? बारिश आ रही है? गाइस जो આજનું વાતાવરણ તમે જોઈ શકો છો. તો ગાઈસ જોઈ શકો છો તમે અમારે વાવડ આવી ગઈ છે અને વરસાદ પણ આવી ગયો છે. તો વાતાવરણ જો કેવું થઈ ગયું છે જોરદાર. તો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ કેમ કે લાઇટ જતી રહી છે તો કંઈ નક્કી ના કહેવાય એના માટે. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને બહાર તો જુઓ કેવું વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું જો.